ભરૂચ પોલીસની સતર્કતા અને સફળ કામગીરીને બિરદાવી રહી, જેમણે ગુનાખોરી ડામવા માટે સક્રિયતા દાખવી ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા ઈસમોને ઝડપી પાડ્યા છે। ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.ડી. ડાંગર અને તેમની ટીમને મળેલી બાતમીના આધારે ભરૂચના કોટ પારસીવાડ વિસ્તારમાં આવેલી બાદશાહી મસ્જિદની સામેના ટેકરા પર જૂની સિવિલ પાછળ દરોડો પાડવામાં આવ્યો હતો। આ સ્થળે કેટલાક ઈસમો ખુલ્લી જગ્યામાં બેસીને ગેરકાયદેસર રીતે આંકડાના જુગારની પ્રવૃત્તિ ચલાવી રહ્યા હતા। પોલીસની રેડ દરમિયાન 2 ઈસમો આંકડા લખતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા। પૂછપરછ દરમિયાન પકડાયેલા એક આરોપીએ પોતાનું નામ મોહમ્મદ કૈફ ઉર્ફે ચપાતી હુસૈન પઠાણ રહે અબ્દલવાડ 4 રસ્તા પીર કાંઠી રોડ ભરૂચ અને બીજાએ પોતાનું નામ શંકરભાઈ અનુપભાઈ વસાવા રહે વૈરંગીવાડ ફાતા તળાવ ભરૂચ હોવાનું જણાવ્યું હતું। પોલીસની તપાસમાં ઘટના સ્થળેથી આંકડા લખેલી વિવિધ ચિઠ્ઠીઓ, બોલપેન, એક મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી આવી હતી। પોલીસ દ્વારા કુલ 16,800 રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી। પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ જુગારની પ્રવૃત્તિ સાબિર શબ્બીર મલેક નામના શખ્સના કહેવાથી પોતાના આર્થિક લાભ માટે ચલાવવામાં આવતી હતી। આ અંગે ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાની કલમ 12(અ) હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।